સ્ટોક માર્કેટના કેવા કેવા અલગ અલગ કેસો આવતા હોય છે? મેમ, એ ઓલરેડી આપણી જે હમણાં ચર્ચા થઈ તેમ એક ડીપ ફેક છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. આ હમ. બધી વસ્તુનું યુઝ કરીને ધેર આર લાઈક એન નંબર ઓફ વેઝ. એમાંથી બે વે તો આપણે ઓલરેડી વાત કરી. એક છે કોલ સ્પૂફિંગ, વન આઈ ટોલ્ડ અબાઉટ એપ્લિકેશન થિંગ. આપણી હમણાં વાત થઈ ધેટ ઇઝ ઇન રિલેશન ટુ ધેટ લિંક, એટલે વેબસાઇટમાં જઈને તમારું કોઈ અકાઉન્ટ મેનેજ કરતા હોય. સિમિલરલી તમારું જે ઇન્વેસ્ટમેન્ટ મેનેજરના બેઝિસ ઉપર તમારું કોઈ વ્યક્તિ આવી અને તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હોય છે. નોટ ઓનલી ધીસ, ઘણી બધી ફેરી કેપિટલ ગેઇન ટેક્સ આના બેઝિસ ઉપર એ તમને બહુ સારા એન્ચાન્ટમેન્ટ આપતા હોય છે ટેક્સ રિબેટના. અને આવા જે કેસીસ હોય છે તેમાં તમે ઓનલાઈન ધેર આર વસ્તુ એ જ આવે છે કે તમે ઓનલાઈન એપ્લિકેશન લિંક કે પછી કોઈ પર્ટિક્યુલર વેબસાઇટ સાથે સંકળાઈને કે કોઈક મેનેજર સાથે સંકળાઈને યુ આર ગિવિંગ ધેમ ધ પરમિશન એન્ડ ધ એક્સેસ ઓફ યોર ગેજેટ. અને પછી ઓટીપી ની જે હમણાં અત્યારે આપણી વાત થઈ હતી, એટલે નાવ પીપલ આર ઓલરેડી અવેર કે એ લોકો ઓટીપી કહીને નથી આપતા, બટ ઇન ધ ફોર્મ ઓફ ડિલિવરી કોડ્સ કે અલગ અલગ ફોર્મમાં આ લોકો ઘણી બધી ફેરી એમની પાસે ઓટીપી લઈ બી લેતા હોય છે. અને જ્યારે એપ હોય કે એક્સેસ જ્યારે તમે તમારા ગેજેટનો આપ્યો હોય ત્યારે એમને તમારી પાસે ઓટીપી લેવાની જરૂરત પણ નથી થતી. સો ઇટ ઇઝ વેરી ઇઝી કે તમે જસ્ટ એ વસ્તુ કરો અને તમે તમારા ગેજેટનો જે એક્સેસ છે તે તમે બિલકુલથી એ થર્ડ પર્સનને આપો છો. જી, જી મેમ. આ જે લોભામણી જાહેરાતો આવતી હોય છે સ્નેહલજી, ખાસ આપણે સ્ટોક માર્કેટની વાત કરીએ કે બીજી અન્ય કોઈ પણ એપ્લિકેશનમાં કોઈ પણ શોપિંગની વાત કરીએ, તો એ જાહેરાતોમાં કેવી રીતે લોકો ફસાઈ જતા હોય છે ને એનાથી કેવી રીતે સાયબર ફ્રોડ થતા હોય છે? મેમ, આમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે કોઈ વસ્તુ સર્વ કરતા હોવ છો, લાઈક ફોર એક્ઝામ્પલ યુ આર સર્ફિંગ સમથિંગ ઓન ગૂગલ ક્રોમ, તો ગૂગલ ક્રોમમાં તમારી આખી પ્રોફાઇલિંગ થાય. હમ. ઘણા બધા લોકો જે છે તે ઓન ધ બેઝિસ લાઈક યુ આર ધ પ્રોડક્ટ, આના બેઝિસ ઉપર તમે તમારી સર્ફિંગ હેબિટ્સથી લઈને તમે શું કરો છો, તમારું લોકેશન જોઈને, તમારા માઇક્રોફોનનો એક્સેસ લઈને, ઇફ પોસિબલ તમે કેમેરાનો એક્સેસ આપ્યો હોય તો એ એક્સેસ પણ લઈને એ લોકો આ બધું ઇન્ફોર્મેશન તમારી પાસેથી લેતા હોય છે. એ પરમિશન તમે જેમને આપી છે એ વાયા ગૂગલ હોય કે કોઈ બી વસ્તુથી હોય, યુ એક્સેપ્ટેડ ધેટ થિંગ એટ ધ ટાઈમ્સ ઓફ એક્સેપ્ટિંગ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. આ બધું થઈ જાય પછી તમારા જે ડેટા છે અને તમારા જે ટેક્સ, તમારા ઓરલ જે તમારી સ્પીચ છે, તમારા વિડીયોઝ છે, તમારું બધી જ સર્ફિંગ હેબિટ, આ બધાના બેઝિસ ઉપર એ લોકો તમારા ડેટા એવરી ટાઈમ સાંભળતા હોય છે અને એક્સેસ કરતા હોય છે. એ લીગલી એવું એટલે કરતા હોય છે કારણ કે તમે એમને પરમિશન આપી હોય છે, કારણ કે એમને હજુ ડેટા છે. આ બધા ડેટાનો તેઓ એક તમારું પ્રોફાઇલ બનાવશે અને પ્રોફાઇલના બેઝિસ ઉપર એ લોકો તમને એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ પોપઅપ્સ હમ. આપશે, કુકીઝના બેઝિસ ઉપર. એટલે આ જે પોપઅપ્સ આવશે તે એ જ વસ્તુ ઉપર હશે કે અગર તમે શેર માર્કેટનું ટ્રેડિંગ કરતા હશો તો આ જ એના જે એલ્ગોરિધમ્સ છે તે આ બધો એક્સેસ લઈને તમને ઓટોમેટિકલી પોપઅપ આપશે અને એમાં એ જ વ્યક્તિ આગળ આવશે કે જે જાણતું હોય છે ડિજિટલ માર્કેટિંગનું અને અત્યારનું જે આપણે એમ કહી શકીએ માર્કેટિંગ મીડિયાના જે ફોર્મ્યુલેશન, મેન્યુપ્યુલેશન બધું જાણતું હોય છે અને એમને એ પોપઅપ્સ આપે છે ઓન ધ બેઝિસ ઓફ ધ થિંગ્સ ધેટ યુ આર સર્ચિંગ ફોર. અને આ બધાના બેઝિસ ઉપર ધેર આર વેરી પ્રોબેબલ ચાન્સીસ કે તમારી જ ગમતી વસ્તુ છે, એટલે એન્ચાન્ટ થઈને તમે એ વસ્તુ એક્સેપ્ટ કરશો ને એની પર ક્લિક કરશો એન્ડ એટ ધ એન્ડ યુ વિલ નીડ ટુ ગિવિંગ ધેમ ધ એક્સેસ ઓફ યોર પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડન્શિયલ ડેટા. જી જી મેમ. જી. હવે આ જે સમગ્ર વાત અહીંયા સ્નેહલજી એ સમજાવી છે, એવા કિસ્સાઓ ઘણા બનતા હોય ને એના કારણે સાયબર